તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનો આજના એક નવા મિની બ્લોગની અંદર. આપણા ઘરે મહેમાન આવ્યો હોય ને એને ફુલસરિયા ન લઈ જઈએ તો બહુ મોટું પાપ લાગે યાર. ગાડી તો આપણને કોઈ આપે નહીં એટલે પોતપોતાના પગ લઈને થઈ જવાનું છે હાલતી નું. એકચ્યુઅલી ગેટની અંદર એન્ટ્રી લેતા વેત ખબર પડી કે મારા મામાના છોકરાને બહાર કાઢે જવાનું. મજાક મસ્તીની સાઈડમાં રાખીને હાલો હું પહેલા તમને દર્શન કરી દઉં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ તો હવે કરવાનું છે હિંચકા ખાવાનું. હવે કોઈ ભાળી જાય પહેલા ખસકાવાનું છે રાતે ખડાવાળા ખોડિયારમાં પણ એની પહેલા તમને નદીનો વ્યૂ બતાવી દઉં. જૈન તરત ખોડિયારમાં દર્શન કર્યા ત્યાં તો મોટભાઈ થાકીને હુઈ પણ ગયો. બોલો કેટલા દી પછી માવો હોઈને ભેગા છે એટલે થોડા ફાંકા મારી લઈએ. અને પછી 5 મિનિટ કબૂતરને જોયા પણ હજી થોડીક મસ્તી કરવાની બાકી રહી ગઈ. અડધી કલાક વાતનો ફડાકા મારીને યાદ આવ્યું કે હજી તો 2 કિલોમીટર હાલીને ઘરે જવાનું છે એટલે વીઆઈપી ગેટથી એક્ઝિટ લઈને થઈ જવાનું છે ઘર ભેગતીનું. તમે લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.